ગુજરાતના ડાયરાના જાણીતા કલાકાર અને લોક સાહિત્યકાર તરીકે ઓળખાતા દેવાયત ખવડની પોલીસે ધરપકડ કરી લીધી છે। ગુજરાતના ડાયરાના જાણીતા કલાકાર અને લોક સાહિત્યકાર તરીકે ઓળખાતા દેવાયત ખવડની પોલીસે ધરપકડ કરી લીધી છે। થોડા દિવસો પહેલાં અમદાવાદના એક યુવક ઉપર હુમલો કરવાનો આ દેવાયત ખવડ ઉપર આરોપ હતો અને એના અનુસંધાનમાં દેવાયત ખવડ અને એની સાથેના જે 6 લોકો હતા એ ફરાર હતા, પરંતુ પોલીસે દેવાયત ખવડના ફાર્મ હાઉસ પરથી એમને પકડી લીધો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। એકચ્યુઅલી આ જે વિવાદ છે એ આ વર્ષથી શરૂઆત થયો હતો। વાત એમ બનેલી કે 20 ફેબ્રુઆરી 2025ની અંદર દેવાયત ખવડનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર દેવાયત ખવડ હાજર નહોતા રહ્યા, એટલે તે વખતે ભાગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ અને મેઘરાજસિંહ, આ 4 લોકોએ દેવાયત ખવડ ઉપર હુમલો કર્યો હતો અને 8 લાખની છેતરપિંડીની દેવાયત ખવડની સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી કે પૈસા લીધા અને ડાયરામાં નહોતા આવ્યા। હવે આ વાતને કારણે વેરના બીજ રોપાઈ ગયા હતા અને હમણાં 12 ઓગસ્ટના દિવસે બન્યું એવું કે દેવાયત ખવડ અને એના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે મૂળ અમદાવાદના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણ એની પર હુમલો કર્યો હતો અને જે ફોર્ચ્યુનર કાર હતી એની સાથે આ ધ્રુવની જે ક્રેટા કાર હતી એને ટક્કર મારવામાં આવી હતી અને માણસોએ લાકડાને એનાથી પણ હુમલો કર્યો હતો અને એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે સોનાની ચેઇન અને 43,000 રૂપિયા રોકડા પણ આ લોકો લૂંટી ગયા હતા। હવે જ્યારે ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો। પોલીસે તપાસ કરી અને CCTV પરથી જોયું તો ખબર પડી કે સુરેન્દ્રનગરની અંદર એક વિસ્તાર છે દુધઈ કરીને, ત્યાં દેવાયત ખવડનું ફાર્મ હાઉસ છે, એ તરફ ગયા છે। તો પોલીસે ત્યાં તપાસ કરી અને દેવાયત ખવડ અને એની સાથેના જે 6 લોકો છે એ પકડાઈ ગયા હતા અને પોલીસે એમને અત્યારે ધરપકડ કરી લીધી છે। હવે આ જે દેવાયત ખવડ છે એ સુરેન્દ્રનગરના દુધઈની અંદર 1986માં કાઠી દરબાર પરિવારમાં જન્મ થયો હતો અને એના પિતા એકદમ મજૂરી કરીને કામ કરતા હતા, એટલે આર્થિક હાલત બહુ જ ખરાબ હતી અને ગુંદિયાળા ગામમાં આ દેવાયતનો જન્મ થયો હતો। બાળપણથી જ આ દેવાયત બહુ તોફાની સ્વભાવનો હતો અને ભણવામાં એનું મન નહોતું લાગતું અને ગામમાં એણે પહેલીવાર જ્યારે પ્રભાતિયું ગાયું ત્યારે એની થોડી ઓળખ ઊભી થઈ અને એ પછી થાનગઢની અંદર કવિરાજ ભરતદાન ગઢવી મળ્યા અને આની દેવાયત ખવડની જે છે એ આખી જિંદગી બદલાઈ ગઈ અને પહેલી વખત જ્યારે ગીત ગાયું ત્યારે દેવાયત ખવડને 100 રૂપિયા મળેલા। આજે એની પાસે બંગલા, ગાડી અને લખલૂટ વૈભવ છે। પરંતુ દુઃખની વાત એ છે કે આવા જે લોક સાહિત્યકારો હોય કે જે ડાયરાના કલાકારો હોય એને તો સાહિત્યને એની ઉપર જ ધ્યાન આપવાનું હોય। આવું બધું મારામારી કે ક્રાઇમની ઘટનામાં સંડોવાવું એ આવા કલાકારોનું કામ નથી હોતું અને આને કારણે કલાકાર સમાજની ઇમેજ પણ બગડતી હોય છે। એટલે આવું નહીં થવું જોઈએ અને કલાકારોએ પોતાનો સંયમ જાળવી અને પોતાનું જે ક્ષેત્ર છે એની પર ધ્યાન આપવું જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।